श्री वल्लभाधीश की जय। गिरिराज धरण की जय। श्याम सुंदर श्री यमुने महारानी की जय। श्री गुसाई जी परम दयाल की जय। श्री गोकुल नाथ की दाव दयाल की जय। श्री नवनीत प्रिया लाल की जय। अपने माथे बिराता सेव्यो स्वरूप की जय। बधाई वैष्णव ने जजा करें जय श्री कृष्ण। આજે કાલથી ને ભોગી સંક્રાંતિ, મકર સંક્રાંતિ, પતંગ ઉડાડવાના, ગેંદના કીર્તન. આખા વર્ષમાં સૂર્ય ઉત્તરાયણમાંથી પસાર થાય એને કહેવાય ઉત્તરાયણ. એવું કહેવાય છે કે એ દિવસ દેવતાઓનો નવા વર્ષનો પહેલો દિવસ ગણાય. એટલે એ દિવસે દાન પુણ્ય જેટલું કરો એનું હજારો ગણું પુણ્ય મળે. પુષ્ટિ માર્ગમાં તો દાન પુણ્ય તો રોજ તમે કરો તો પુણ્ય છે જ, પણ તમારા ઠાકોરજીને તમે વધુમાં વધુ લાડ લડાવો. ખીચડો ધરે ગણાય. અત્યારના છોકરાઓને ખબર નથી હોતી ખીચડો શું. હવે ઘરમાં વાત થઈ કે સંક્રાંતમાં આપણે ખીચડો કરવાનો. છોકરાઓ તરત બોલ્યા, but what's the meaning of ખીચડા? We know meaning of ખીચડી, but don't know what the meaning of ખીચડા. For why? કેમ એ ધરવાનું? તો બધા ધાન ભેગા કરી એ દિવસે ખીચડો ધરવાનો પરંપરા ચાલી આવે છે. પહેલાના જમાનામાં એટલે કંઈક 50 વર્ષ પહેલા ફ્લેટ 5% જ હતા, 95% ટેનામેન્ટ શહેરમાં અને ગામડામાં ડેલીબંધ મકાન. દરેક ઘરમાં હાંબેલું અને ખાંડવાનું ખાંડણિયું હોય જ. મકાન બનાવે એટલે મને યાદ છે, મામાનું ઘર હોય કે મોટા પપ્પાનું ઘર હોય કે અમારું ઘર હોય કે આપણું મોટું ઘર હોય સાસરીનું, બધે ખાંડણિયું હોય અને સાંભેલું હોય. એટલે વચ્ચે ઘણી વાર મન થાય તો ધરીએ, પણ આ દિવસે તો પરંપરાથી ઘઉં છળવાના. છોકરાઓ કે છળવાનું એટલે શું? અત્યારે તો બધાના મશીન આવી ગયા છે. કાલાય ફોલતા પહેલાં અમે, હવે તો કાલા બધું મશીન થઈ ગયું છે એટલે મીઠાશ જતી રહી છે. આજે આપણે ઘઉંને છળતા હોઈએ, પોતરા નીકળતા હોય તો આપણી અંદર ભાવ હોય કે બરાબર. અત્યારે તો સુપડું કોને કહેવાય? છોકરાઓને કોઈને ઘરમાં ખબર નથી કે સુપડું કોને કહેવાય. ખાંડીએ તો ઓલા લોખંડના ખબર છે આપણે ખાયણી રસો આવતા. અત્યારે તો મિક્સર ને બધું આવ્યું એટલે બધું ઉપર માળીએ અને આ ઘર બદલાયું તો બધું ગુજરીમાં. તો સુપડાથી બરાબર કે ઠાકોરજીને આટલું બી છડેલાનું ફોતરું ન આવી જાય કે પ્રભુ બાળ સ્વરૂપ છે. તો બધી સામગ્રી તૈયાર નહોતી મળતી, ઘરે કરતા. તો ખાંડીએ ત્યારે વિચાર કોને આવે? ઠાકોરજીના. તત્સુ કોનું વિચારીએ? ઠાકોરજીનું. પછી અંદર બધા ધાન ભેગા કરી અને જે ઘરમાં હિન્દુ સનાતની હોય એ બેનો દીકરીઓને ખીચડો આવડતો જ હોય. અત્યારે દીકરીઓ 25-30 વર્ષે પરણ્યા તો ઘણું બધું 99% નથી આવડતું. હમણાં આપણા વૈષ્ણવની એક દીકરી હતી, એના લગ્ન થયા, એના સાસરે ગઈ, સ્ત્રી હતી, ફર્સ્ટ ટ્રાયલ બધા નીકળી ગઈ અને એને વર મને લાગે કોમ્પ્યુટર એન્જિનિયર, એ ગોલ્ડ મેડાલિસ્ટ. એટલે સાસુના મનમાં એમ થયું કે આટલું બધું ભણી હોય તો મારે કાંઈ કામની નહીં, અને શું આવડશે? હવે સવારના ઉઠીને પૂછ્યું
મમ્મી શું બનાવવાનું છે ઠાકોરજી માટે? એટલે સાસુ આમ સામું જોવા માંડ્યા. બેટા તને ફાવશે? અત્યારના સાસુએ બધા એકદમ સરળ થઈ ગયા છે. જો અમારા વખતમાં અમે સાસુથી ડરતા હતા. અત્યારે વહુને ફ્રેન્ડની જેમ રાખીએ એટલે રહેવાની મજા આવે. એટલે કે હા બા મમ્મી, જ્યાં નહીં ફાવે ત્યાં તમને પૂછીશ કે બેટા તને ફાવે તો પેલો દિવસ છે ને તો મગ ઓરી દે અને છૂટી લાપસી. એટલે નણંદ આમ સાસુ નામ જરાક નણંદો જરાક મારા જેવી છે. આમ કર્યું કે બા શું તોય મમ્મી આ સીએ ભણેલી છોકરીને આ બધું આવડે? એટલે કે બેટા મેં પૂછ્યું પેલા. એટલે કે છે ઠાકોરજીને ખવાય એવું થાય સારું. કોણે કીધું? નણંદે. એટલે દીકરીએ સાંભળ્યું પણ એક શબ્દ ન બોલી. વૈષ્ણવ દીકરી હતી ને, સંસ્કાર એ હતા. ઓળતી હતી ત્યારે કે વલ્લભ યશોદામાં પધારજો ને, આજે નવું ઘર છે, રસોડું નવું છે, માણસો નવા છે, ગામ નવું છે, આપણે લાયક થાય ને એવું કરાવજો. મગ ઓયરા લાપસીનું ચાળીને સાસુ કે બેટા તને ગોળમાં બનાવાય આજ સુકન્યો, આજે ખાંડ. હા બા મમ્મી તમે કયો એમ. લાપસી ચાળીને ખૂબ મોણ દીધું. એની મમ્મીએ શીખવાડ્યું તો આંગળા આમ કરવાના, આંધણ મૂકવાનું. લાપસી એવી સુંદર છૂટી થઈ. હવે નણંદ બધું જુએ, કાનમાં સાસુ ને મમ્મીને જઈને કે ગોળ તો નાખ્યું જ નથી. એટલે સાસુ બહુ આમ જમાનાના ખાધેલા હતા, કારણ પ્યોર વૈષ્ણવ હતા. એના ઘરે આઠેય આમની સેવા હતી. અને વહુનું ને એનું બેનું ગુરુ ઘરે એક હતું, વહુનું ને એનું પિયર એક હતું. એટલે કે બેનું તું શાંતિ રાખ, તું તને ક્યાં આવડે જ કાંઈ? તું વૈષ્ણવ ઘરની દીકરી છો, તને આવડે જ? તો તાર ભાભી કરે જ કરવા દે ને. એટલે આને ટચકો ચડી ગયો કે મને કાંઈ આવડતું નથી નામ એમ કરીને રૂમમાં વહી ગઈ. લાપસી થઈ જવા ને એટલે ઝીણો ઝીણો ગોળ સમારી અને છાંટી લીધો ને કુકરમાં કરી હતી ને એટલે કુકર સીટી કાઢીને કર્યું બંધ અને જરાક વાર રાખ્યું તો ગોળ બધું ઓલી છૂટી લાપસીમાં એવો સરસ ભળી ગયો. અને ઉપર એણે ચોખ્ખા ઘીની ધાર કરી, ગાયના ઘીની. પણ લાપસી તો મેં કે ઠાકોરજી બી હાથે અરોગ એવી થઈ. કારણ કે એણે વિનંતી કોને કરી હતી? વલ્લભને ને યશોદાજીને. કારણ કે ઠાકોરજીને પૂછ્યું યશોદામાં તને ક્યાં બહુ ગમે? મૈયા રહ્યો મોહે શ્રી વલ્લભ ગૃહ ભાવે. તને શ્રૃંગાર કોના ગમે? ભોગ શ્રૃંગાર મૈયા સુનમો કો શ્રી વિઠ્ઠલ નાથ કે હાથ ક્યુ ભાવે. निके दीवाए सिंगार करत है, आछी रुचि सो मोहि पाग बंदावे. ताते सदाय उहाई रहतो, तो डरी माखन दूध छिपावे. चित्त स्वामी गिरिधर न श्री विठ्ठल, निरखी नयन त्रय ताप नसावे. બહુ સુંદર ભાવ પણ એક લીટીમાં કેવો હોય તો કે માં મને છે ને મારા વિઠ્ઠલનાજી મારા કાકાજી શ્રીંગાર કરો ને એ બહુ એ કે ગમે. એ કે કેમ લાલા માં કરી? એ કે તું કરી બહુ ગમે, બહુ ગમે. પણ પછી માં કે હા કેમ એવું બેટા લાલા? તો કે નીખે નિવાય શિંગાર કરત હે, તું તો રોજ મારા વાળ ખેંચે ને ધોઈ દે ને પછી ગૂંચ કાઢે ને. આ તો મને એટલું સરસમાં સ્નાન કરાવે. નીખે નિવાય શિંગાર કરે, આછી રુચિ સો મોહે પાગ બંધાવે. મારી રુચિ કયા શ્રૃંગારમાં છે? મને પાઘ ગમે છે, મુગટ ગમે છે, ચંદ્રિકા 5ની જોડ ગમે છે, ટીપારો ગમે છે, ગોળ પાઘ. એ હું કહું ને એ આછી રુચિ સમોહી પાઘ બંધાવે મૈયા. માં કે હો? એ કે હા મૈયા. તો ડરી માખણ દૂધ છીપાવે. માં તું ખોટું ન લગાડવી, પણ આપણા ઘરે 9-9 લાખ ગાયો ને તો તું મારાથી તો બધું છાનું જ રાખે છે. કટોરી સાજીને લઈ આવે, એક કટોરીમાં દૂધ ઉકાળેલું કઢેલું, એકમાં માખણ મિશ્રી, એકમાં ગોરસ,
તું ડરી માખ અને દૂધ જ ચિત્ત સ્વામી ગિરિધર નશ્રી નિરખી નયન ત્રય તાપ મા ઈ મને એનું સર્વસ્વ સમર્પણ કરી દે છે. એટલે મને શ્રીંગાર મારા કાકાજીના બહુ ગમે માં. અને રહ્યો મહેશ્રી વલ્લભ ગૃહ ભાવે. આખું કીર્તન બહુ લાંબુ છે, 35 કે 40 ટૂંકનું. અંદર બધું વર્ણન કરે ઠાકોરજી કેમ મને વલ્લભના ઘરે ગમે. તો રાજભોગ આવ્યો એટલે કે મમ્મી થાળ તૈયાર કરી દો. સાસુને આશ્ચર્ય થાય, કારણ કે એને દીકરાએ કહ્યું હતું કે મમ્મી સીએ ભણેલી છે તો આપણી ગુડ્ડી, ઘરમાં એની નણંદને ગુડી કહેતા, આપણી ગુડ્ડીને તો ભાત મૂકતાય નથી આવડતા, કારણ કે MBBS શું કરે. તો આને તમારે ધીમે ધીમે શીખવાડવી પડશે. તો સાસુએ માનસિક તૈયાર હતા, પણ આ તો જે તૈયારી હતી એને કરતાં ઊંધો જ થયો. બેટા તને ભાવશે સાચ? મમ્મી અમારા ઘરે થાળ વલ્લભની કૃપાથી ઠાકોરજી તેલ મને આપતા હતા. અને વાણી જોઈ સાસુ તો આમ ગદગદ થઈ ગયા કે મારી દીકરીને તો 3 ભાઈઓ વચ્ચે એકડી એક, દેરાણા જેઠાણા પોતે, બધાને ઘરે દીકરા, કોઈને દીકરી નહીં. એટલે ગુડીને તો બહુ જ આમ રાખી હતી. ચા બનાવવાની હોય તો એ કે ચામાં ખાંડ નાખું કે ખાંડમાં પાણી નાખું, શું કરું? હા બેટા સજા. થાળ સજાવ્યું તો જ્યાં કોર આવે ત્યાં કોર, દાળ, સખડી, લોણની નાની એવી કટોરી, સખડીમાં ને ઓલા કોરમાં ઘી પધરાયું સેજ ગરમ કરીને, છાશ, તુલસીજી પધરાવ્યા. અને આવી ગઈ 3ના ઓલા દલ લઈને. મમ્મી સમર્પણ કરો છો તો હું આવું? આવો ને દીકરા, આવો આવો. સાસુ તો વારી ગયા કે માનસિક હું તૈયારી હતી, કારણ કે દીકરાએ કહ્યું હતું મમ્મી વૈષ્ણવ બેન મળે ને તો આપણે રસોઈ માટે રાખી લેશું. મમતાને ભણી છે એટલે કદાચ નહીં આવડતું હોય. અને આ તો બધું ઊંધું થયું. સ્વપ્નું સેવું નહોતું એવું નીકળ્યું. એટલે પછી તો બોલ બેટા સમર્પણ મંત્ર 3 વાર બોલી. સાસુ કે દીકરા કેમ 3 વાર બોલ્યા તમે? એ કે મમ્મી પ્રાચીન વૈષ્ણવ અમારા ઘરે પધાર્યા હતા ને અમે નાના હતા એટલે મારી બા 1 વાર બોલતી હતી. તો એ વૈષ્ણવ મારી બાને કીધું બટા 3 વાર બોલાય, 1 વાર બરાબર જ છે, ખોટું જ નથી. પણ એ કે અમે બધા ગ્રુપમાં છે ને 3 વાર બોલીએ. એટલે કે મારી મમ્મીએ પૂછ્યું કે કેમ? તો કે જીવ 3 પ્રકારના, રાજસ, તામસ અને સાત્વિક. હવે આપણે કયા પ્રકારના છીએ આપણને ખબર નથી. ઠાકોરજી જાણે છે કે આપણે કયા પ્રકારના છીએ. એટલે 3 વાર બોલીએ એટલે ઠાકોરજી જે જીવ આપણે એના પ્રકારના હોય એના ભાવથી અંગીકાર કરે. કહાની તો વલ્લભ રહી છે. સાસુ કે મને એવું થતું હતું કે મને જ સેવા આવડે છે અને ધીમે ધીમે શીખવાડીશ. પણ આના સંસ્કાર તો એવા છે કે મને એમ થાય છે કે મારા ઘરે આવી વહુના પગલાં થયા, આમાં મારા ઠાકોરજીની જ અનહદ કૃપા છે. પછી તો બધું સેવાનું પહોંચી લીધું. એટલે કે મમ્મી હવે તમે ઊભા થઈ જાઓ. ત્યાંથી બધું અવેરી લઈને તો કે અનુસર તું કરીશ? એ કે હું કરું છું. સૈયા મંદિર જરા ઝાપટીને બધું વ્યવસ્થિત કરી નાખું, અહીંયા બધું લૂછી નાખું મંદિરમાં. એ કે આમ તેમ. અને જે ઠાકોરજીને પોઢાડ્યા કીર્તન ગાતા ગાતા, રુચિ રુચિ સહેજ બનાવી સખિયન, આખું કીર્તન ગાયું બિહાગમાં. એના સાસુની આંખમાંથી તો હરખના આંસુ જાય. ને બધું અવેરીને બધું થઈ ગયું, તાળા મંગળ કર્યું એટલે એણે ગાયું દ્રઢઈને ચરણન કેરો ભરોસો દ્રઢઈને. પછી ત્યાં એણે પોતનું મારી દીધું. એટલે પાત્ર એના સાસુની ઉંમર થઈ હતી, નણંદ તો ભણે એટલે કરાવે નહીં. એટલે એનો નોકર 40 વર્ષ જૂનો હતો, લગભગ 55 વર્ષ. એને બ્રહ્મ સંબંધ હતો. એ બીજે ક્યાંય માતા મહાદેવમાં જાતો નહીં. બા મને આ ટેલ આપજો. એટલે પછી બહુ પાત્ર કરવા માંડી. હવે સોનાની દૂધની કટોરી, સવારે પેલો બદામનો શીરો શિયાળામાં ધરે, ઉનાળામાં
માનભોગ કેવું ધરે તો સોનાની ડીશ, ઓલી કોરની સોનાની વાટકી, એની અંદર સોનાની ચમચી, દૂધમાં સોનાની પેલી અને ચાંદીના વાસણો. એટલે મમતાએ કીધું, મમ્મી આપણે હજી પ્રસાદ લેવાની વાર છે ને, તો પાત્ર કે બેટા હવે થાકી જાય, સવારની તું 6:30 વાગ્યાની છો, હવે કરશે દામુભાઈ બધું. મમ્મી અત્યાર સુધી તો દામુભાઈ કર્યું, કારણ કે તમારું આટલું બધું શરીર ભારે તોય તમે કેટલા પ્રેમથી પ્રભુને લાડ લડાવતા હતા. મમ્મી મને આ ઘરમાં એ લઈ આવ્યા છે પ્રભુ, તો મારી પાત્રતા નથી, તો પાત્રતા આવે એટલે પાત્રની તેલ મને દેજો, સિવાય હું આઘી પાછી હોઉં કે પિયર ગઈ હોઉં કે મારી હું તમે કહેશો તો જોબ કરીશ, તો સાસુ તેના સામું આમ જોઈએ છે રાખે. મમતા 6:30 એ કે મમ્મી ઠાકોરજીમાં થોડું કોઈને થાક લાગે, હવે તમે તમારા પાઠ નહીં કરો, પછી હું ગરમ રોટલી ઉતારું એટલે તમે પપ્પા જમી લ્યો, બેન જમી લઈએ, પ્રસાદ લઈ લઈએ, અને રવિ આવે એટલે અમે બે સાથે લેશું. કારણ કે એનો વર્ક પ્રાઇવેટ પોતાનું જ કરતો હતો, અને ઠાકોરજીની કૃપાથી બહુ સારું હતું, બધાને પોતાની ગાડી ને બંગલા. એને સાસુ તેને સામું જ જુએ કે મેં તો કલ્પના નહોતી કરી. પ્રસાદ લેવા બેઠા એટલે એના સસરાએ સાસુ સામે જોયું. એ કે આ કોણે રસોઈ બનાવી છે? એ કે મમતાએ. કે ઠાકોરજી બહુ પ્રેમથી આરોગ્યા છો, ऐसो स्वाद हम कबहू न चाख्यो सुन गोकुल के नाथ. એટલે ઓલી દીકરી બાજુમાં જ બેઠી હતી, ગુડી. બીનાબેન રોટલી ગરમ આવે છો, એ રહેવા દો, હું ખાઈ જઈશ. બીનાબેન રહેવા દો. ત્રણેયને પીરસતી ગઈ, વાતો કરતી ગઈ ઠાકોરજીની. અમારા ઠાકોરજીમાં આમને હવે અહીંયા જો આ ઠાકોરજી મને કેટલો પ્રેમ કરવા માંડ્યા. ઠાકોરજીને ખબર છે કે હવે આ મારી જ સખી છે. સાસુ સસરા તો આમ જોઈએ જ રાખે કે આપણે તો અત્યાર સુધી ક્રિયા જ કરતા હતા. હવે નણંદને મારે જેમ પેટમાં તેલ રેડાય, પણ પ્રસાદનો પ્રભાવ કેવો છે. પ્રસાદ લેતા લેતા ને એમ થયું કે મારી ભાભી રૂપનો અંબાર, આટલા તો લાંબા વાર, અને કીર્તન ગાતા હતા, રૂચિ રૂચિ સહેજ બનાવી સખિયન. તો અંદર જે રસ ભર્યો હતો, જે ભાવ ભર્યો હતો મારા ભાભીના અવાજમાં. ઊભી થઈને ભાભી ચોટી પડી, ભેટી પડી. ભાભી મારી ફ્રેન્ડ બધી એવું કહેતી હતી કે હવે તારું માન ઘટી જશે, હવે આમ તેમ. ભાભી તમે તો મારી માનો જેવો પ્રેમ કરો. બેના મારે ત્યાં બેન છે, હું એક ને એક છું, તો મને તો બેનનો સથવારો મળી ગયો. હવે સખી મળે પછી સાસુ સસરાને થઈ ગયો કે હવે ગમે ત્યાં લીલામ પહોંચી જાય, ચિંતા નહીં. ઠાકોરજીના તત્સુખનો મમતા જે વિચાર કરશે, અને ગુડ્ડીને પ્રેમ કરવાનો જે મમતાનો નજારો છે, નજર બદલ નજરિયા બદલ જાયગા. ચાંદની દેખ લો ચંદરિયા બદલ જાયગા. ખાલી નજર જ બદલાવાની હતી. રવિ આવ્યો એટલે કે હાલો મમ્મી પ્રસાદ લઈ લઈએ. મમ્મી બોલી જ ના કે પપ્પાએ ન બોલી શકે. હવે ગુડ્ડી તો એના ભાઈ વિના કોઈ દી જમે જ નહીં, પ્રસાદ જ ન. એટલે ત્રણેય હૈસા. પણ માની આંખમાં હરખના બે આંસુ આવી ગયા. રવિન પેટમાં ભાર પડી કે આ પહેલે જ દિવસે મારી માની આંખમાં આંસુ. એટલે કે મમતા, સાસુ તો પેટના દીકરાને ઓળખે ને એટલું કોઈને ન ઓળખે. દીકરા તારા કરતાં તને હું 9% વધુ ઓળખું છું. મમ્મી શું કહો છે? તો કે તું બહાર આવ્યા પછી તને ઓળખે છે. મેં 9 મહિના પેટમાં રાખ્યો ને તો 9 મહિના 9% વધુ. તે મમતાને કેમ આમ કીધું? મમતા કે તારી હરખના આંસુ. દીકરા તારા માટે છોકરીઓ જોતા ત્યારે બધા કહેતા કે વૈષ્ણવ ઘરની લાવજો, વૈષ્ણવ. પણ ગુડીને જોઈને મને એવું થતું વૈષ્ણવ ઘરની લાવવું કે. પણ આ મમતાએ તો અમને બધાએ મમતાથી નવડાવી દીધા બેટા. અમે બધાએ પહેલાં મહાપ્રસાદ લઈ લીધો. એ સ્કૂટર કાઇનેટિક લઈને ગાયને દઈ આવી, અમારા માટે રોટલી ગરમ કરી. ગુડ્ડી, હું ને તારા પપ્પાએ પ્રસાદ લઈ લીધો. હવે અમારા રૂમમાં જાય છે, તમે બે આરામથી પ્રસાદ લ્યો.
લાગ્યા એટલે ગુડી એ વિચાર કર્યો કે રોટલી આવડતી નથી. ભાભી અમને બધાને ગરમ ગરમ, તો હુંય ભાભીને ગરમ રોટલી ભાઈને. પણ સંકોચ એ થયો કે કોઈ દિવસ કર્યું નથી. મનમાં ઠાને લીધો કે ભાભી પાસે થોડું થોડું શીખીશ બધું. એટલે મમતાએ કીધું તમે બેસતા આવો, હું રોટલી ગરમ. એ કે ના તું કરી લે આપણે. તો કે આજે મારું માન રાખો ને, પહેલો દિવસ છે ને. ગરમ ગરમ રોટલી ને લાપસી ને મગ ને ભરેલું શાક ને કચુંબર ને સંભારો ને સલાડ ને ખાંડવી ને પીરસી દીધું. ને પછી પોતે પોતાની 2 રોટલી કરી અને એની હારે બેઠી. રવિ પ્રસાદ લેતો જાય ને મમતા સામે જુએ. મમતા, તારું નામ મમતા છે, પણ તારા ગુણમાં આટલી મમતા હશે ને એ આજે ખબર પડી. તું સીએ ભણી છો, મને ખબર. દરેક ગર્લ કેરિયર ઓરિએન્ટેડ હોય. તારે જોબ કરવી હોય તો અમારા ઘરમાં કોઈ વાંધો નથી, આપણે કૂક રાખી લેશું વૈષ્ણવ. એ કે રવિ પહેલા જ દિવસે એક વાત કરું. એ કે આપણે 3 માળનો બંગલો છે, બીજે માળે તમારી ઓફિસ છે, પેલે માળે આપણા ઠાકોરજી છે, નીચે રસોડું ને હોલ ને એ બધું છે, બાપા પોચીને રૂમ નીચે છે. તો રવિ એક બાર ઓફિસ જેવું છે, એમાં હું ઘરે જ કરી શકું? તો ઠાકોરજીને પહોંચાય, મમ્મી પપ્પાના જે અરમાન આજે તમને આટલા મોટા કર્યા દુઃખ વેઠીને. તમારી હિસ્ટ્રી મને ખબર છે કે તમારા પપ્પા પ્રાઇવેટમાં નોકરી કરતા હતા, એમાંથી એમની ઓનેસ્ટીમાંથી એમને 4 આનાના પાર્ટનર બનાવ્યા અને શેઠે જતા જતા કંપની પપ્પાને દીધી. એ એમની ઓનેસ્ટીનું પરિણામ છે. તો હવે એ લોકોને અમારું સાનિધ્ય મળે અને મને ઠાકોરજીનું સાનિધ્ય મમ્મી પપ્પાનું મળે. અને ગુડ્ડી તો મારી ફ્રેન્ડ છે. તો હમણાં મારે 6 મહિના કાંઈ નથી કરવું. મારે ઘરમાં મારા મમ્મી પપ્પા, મારે ગુડ્ડી, મારા ઠાકોરજી સાથે રહેવું છે. તો કે તારે કરવું ના હોય તોય વાંધો નથી, ઇનફ આપણે બધા કમાઈએ છીએ. ના, હું એક્ટિવિટીઝ કરીશ, પણ આફ્ટર લંચ એ દીકરીને ઘરે ઓફિસ અને મા બાપની જે સેવા કરે, સાંજે બધા હારે સત્સંગ કરે, 84-252 શિક્ષાપત્ર સુબોધિનીજી, એના ઘરે એ જ વાંચતી હતી, અહીંયા એ જ વાંચે. ધીમે ધીમે વૈષ્ણવ સાંજે 25-30 એના ઘરે થઈ જાય. તો રોજ બપોરે અટકીમાં કાંઈક ઠાકોરજીને ધરાવે. ખીર છે, પેડા છે, માનભોગ છે, અને જેટલા વૈષ્ણવ આવ્યા હોય એને દૂનામાં દે. બધાય 2 મોઢે વખાણ કરે. ત્યારે એના સાસુ એક વાક્ય કીધું, દીકરી લાવી તો વૈષ્ણવની લાવી. અને ગામડાની છે, જુઓ, અપડાઉન કરીને ભણી છે. પણ બધા એમ કે સારી સાસુ, પણ મારી વહુ સારી છે ને એટલે હું સાસુ સારી છું. ગુડ્ડી મારી એકની એક મોઢે ચડાવેલી પોતાની સખીની જેમ રહે છે. હવે આંખ મીચાઈ જાય, મને જરાય ચિંતા નથી. તો જો આવું પુષ્ટિમાર્ગીય જીવન હોય તો મને નથી લાગતું કે ક્યાંય કાંઈ તકલીફ થાય. પણ અત્યારે ભૌતિક સુખ એટલું બધું વધી ગયું છે. તો એક નાની વાત, એક છોકરો હતો નાનો, 6-7 વર્ષનો. એના બાપા મજૂરી કરતા હતા અને ઓલા સરકારી વસાહતમાં જે એક રૂમ આપી હોય એને ફોર્મ લાગ્યું હતું એટલે એને લાગી ગયું. એની બાએ કીધું હવે આપણે, મમ્મી કે આપણે હપ્તા ભરવા પડશે, એટલે આપણે લાલિયાને પ્રાઇવેટ સ્કૂલમાં નહીં મૂકીએ, સરકારી સ્કૂલમાં મૂકી દઈએ. એટલે એના બાપા કે તું કેમ? છોકરો 5-6 વર્ષનો, શું ખબર પડે?
હવે એ રૂમમાં રહેવા ગયા. એના બાપાને ઝેરી મેલેરિયા થયો અને પહેલી વાર થયો હતો એટલે ડૉક્ટરો જજ ન કરી શક્યા. 2 દીના તાવમાં લીલામ પહોંચી ગયા. એની માં 25-26 વર્ષની અને આ દીકરો એનો 5-6 વર્ષનો. હવે એના આઘાતમાં એની મમ્મીને ઉલટીઓ થાય. એમ કરતાં કરતાં લોહીની ઉલટી એકવાર થઈ એટલે એના બાજુમાં જે રૂમમાં રહેતા હતા એને લઈ ગયા, બેભાન થઈ ગયા હતા. એટલે રિક્ષામાં દવાખાને. હવે સરકારી દવાખાનું દૂર હતું, રસ્તામાં પ્રાઇવેટ હતું. હવે આની આંખ ચડી ગઈ એટલે એને એમ થયું ગમે ત્યાં અત્યારે ત્યાં લઈ ગયા, દાખલ કર્યા આઈસીયુમાં. હવે ડૉક્ટર બધા રિપોર્ટ કાઢ્યા. હવે કોઈ હતું તો નહીં. એટલે પાડોશી બિચારા આવે એ પ્રાઇવેટ ઓલામાં એટલે એને નોકરી ધંધે જવાનું હતું. છતાંય વિચાર કર્યો કાંઈ વાંધો નહીં, કોઈ છે ને અડધો દિવસ. ડૉક્ટર સાહેબ શું કહો છે? એટલે એનો દીકરો પાછળ ચડીને ખમીસ પહેરીને પગમાં ચંપલ વિના દોડતો આવ્યો હતો. એની મમ્મીએ સવારે 1 રૂપિયો આપ્યો હતો કે લાલા આજે સ્કૂલમાં તું જાય ને તો મારે 2-3 ઘરના રસોડા છે એટલે આજ તો 1 રૂપિયાનું કાંઈક નાસ્તો લઈ લઈશ બેટા. એ કે હા બા લઈ લઈશ. એ કે એટલે એ રૂપિયો એના હાથમાં હતો. એટલે હોસ્પિટલમાં ડૉક્ટરે શું કીધું ને એ ઊભો સાંભળતો હતો. 5-6 કે 7 વર્ષનો. ડૉક્ટર કે કાંઈ કેસમાં છે નહીં અને ઈશ્વર બચાવી શકે, બીજું કોઈ ન બચાવી શકે. છતાંય સાંજ સુધી આપણે વેન્ટિલેટર ઉપર રાખીએ છીએ. તો કે ડૉક્ટર સાહેબ હું તો એનો પાડોશી છું, હજી તો આ લોકો મહિનાથી રહેવા આવ્યા છે, તો હું બેસું કે જાઉં? એ કે ના તમારે જાઓ. હવે ઓલા છોકરાના હાથમાં રૂપિયો હતો. દોડતો મેડિકલ સ્ટોરમાં ગયો. પગથિયા ચડતો હતો, પગમાં ચંપલ નહીં, ખમીસને ઓલી અડધી ચડ્ડી પહેરેલી, વાળ વિખરાયેલા, માનું આવું હતું. એટલે ત્યાંથી જ ઓલાએ પૂછ્યું મેડમ એ શું જોઈએ છે? એ કે મને ઈશ્વર જોઈએ છે મારી પાસે પૈસા, મને ઈશ્વર આપો ને, ભગવાનને આપો ને, ઠાકોરજી આપો ને. ચલે નીચે ઉતાર, પગથિયા નીચે ઉતાર. બીજી મેડિકલ સ્ટોરે ગયા. તમારા ઘરે ભગવાન છે? તમારી દુકાનમાં ઈશ્વર છે? છે પૈસા? હો મારી પાસે છે. ઓલો કે એ આગળ જા, આવા લોકો જ આવે, ઓલો બનાવે ને ચોરી કરીને જાય. 40-41 દુકાન સુધી હાથ સુધી ન પાણી પીધું ન ખાધું. ઈશ્વર મળી જાય તો મારી માં બચી જાય. 41મી દુકાને એક બુઢા કાકા બેઠા હતા. પગથિયા ચડીને ઉપર ગયો એટલે કાઉન્ટર આટલું અને આ આટલો. એટલે કાકા એલો વચ્ચેનો દરવાજો ખોલીને બહાર આવ્યા. મોટી ઉંમરના હતા, 70-75 વર્ષના. શું જોઈ દીકરા? દાદા બધા મને મારીને ખીજાઈને કાઢી મૂક્યો. મારી બા સિરિયસ છે તો ડૉક્ટરે એવું કીધું કે ઈશ્વર બચાવે. તો તમારા મેડિકલ સ્ટોરમાં ઈશ્વર છે? એ કે હા છે. એ દાદા મને આપો, મારી પાસે છે પૈસા, જો છે પૈસા. એ કે લાવ. રૂપિયો દઈ દીધો. પેલું આરોનું પાણી હતું ને એ ગ્લાસ ભરી દીધો. જા તારી માને આપ આજે, આ ઈશ્વર છે. ઓલો એટલો આમ ધીમે ધીમે કંઈક છાંટો ઢોળાય નહીં. આ બધું મારી મમ્મી પી લેશે ને મારી માને બચી જશે. આ ઈશ્વર છે. રસ્તામાં કે મને ઈશ્વર મળી ગયા, હવે ઈશ્વરથી મારી માને સારું થઈ જશે. આ ઈશ્વર જો આ કેવા છે પહોંચો. એટલે આઈસીયુમાં હતા એટલે ઓલા પાડોશી બિચારા સાંજે આવી ગયા. સાહેબ એટલે નર્સે કીધું ડૉક્ટર સાહેબ અંદર. તો આ છોકરો આવ્યો એટલે ઓલાએ કીધું જો વેન્ટિલેટર ઉપર હોય ને સહેજ ભાન આવ્યું ને તો એમ દીકરો જવા દો ને. આ દીકરો તો ગયો, બધે નળીઓ ભરાવેલી એને. એની માએ સહેજ નજર આમ કરી, આમ બોલવા ગઈ, બોલાવવા જેવી બોલવા ગઈ તો આને ઓલું જલ હતું ને અંદર પધરાવી દીધું.
ડૉક્ટર કે બેટા બહાર બેસો હો, ઈશ્વર મળી ગયા છે, અહીંયા મૂકું છું ને, તમે એને ઘડી ઘડી ઈશ્વર પાજો હો, એટલે મારી બા બચી જાય કે. ડૉક્ટર એને સાંભળજો, બહાર બેસો બેટા, તમે પણ ઈશ્વર પાજો હો, ઈશ્વર મારી બાને બચાવી લેજો, મારી બાને બચાવી લેજો. હવે ત્યાં ઓલા બુઢા કાકા જે મેડિકલ સ્ટોર વાળા હતા એ આની પાછળ આવ્યા, કારણ કે આને ખબર તો હોય નહીં કયું દવાખાનું. જોયું તો પણ નામ બામ તો 5-7 વર્ષના છો. ત્યાં આવીને ઓલા ડૉક્ટરને બધું જે વાત કરવાની ત્યાં કરી. બધા રિપોર્ટ થઈ ગયા, ઓપરેશન કરવું પડે એવું હતું, ફેફસામાં પેલું બધું ભરાઈ ગયું હતું. સાઇન કરી દીધી, ઓપરેશન સક્સેસ થયું. 23 દિવસે રજા આપી, એટલે બિલ આપ્યું 2,93,513 રૂપિયા. ઓલા બેન કે તમે સાહેબ ન બચાવ્યું હોત તો સારું હતું. મારી પાસે તો અમે રૂમ ગવર્મેન્ટ આપીને એના હપ્તા ભરવાના પૈસા નથી. એ કે ચિંતા શું કામ કરો છો, 3 લાખ તમારા સગા ભરી ગયા છે, એટલે બાકીના ઉપરના મને તમને આપવાનું કહી ગયા છે. એ કે મારા કોઈ હગા છે નહીં, મારો હગો મારો વર હતો એ મહિના પહેલા તો લીલામ પહોંચી ગયો છે. એક કૃષ્ણ મારો સગો છે, એક મારા પ્રભુને હું ઓળખું છું. જે કર્યું એ મારા પ્રભુ એ મારા કૃષ્ણ એ મારા કાનોડા એ મારા બંસીવાળાએ કર્યું. તો કે કોને ભર્યા? એ કે આ ચોકમાં ઓલા કાકાની દુકાન છે ને મેડિકલ વાળા, એણે એમ કીધું કે મારી બેન છે ને અમારો ભાણિયો છે, એટલે તમે રાખો, બાકીને મારી બેનને આપી દેજો. હવે હું 82 વર્ષનો છું, એની પહેલા હું લીલામાં પહોંચી જાઉં, પણ મારી ઉંમર મારી બેનને લાગી જાય. જાતા જાતા કહી ગયા, સાહેબ મને મારા ઠાકોરજી ઉપર પૂરો ભરોસો છે, મારી બેનને વાળે વાંકો નહીં થાય, પણ નિમિત્ત તમે બનજો. 3 લાખમાંથી ઉપરના પૈસા પાછા આપ્યા. પહેરા કપડાં આવી હતી, દવાખાને કપડાં બધા કાઢ્યા, પોતે જે પહેરી આવી હતી એ પહેરાવી દીધા. રિક્ષામાં બેઠી, કારણ કે તેવડ હતી નહીં. એનો દીકરો બહાર બેઠો રહેતો તો કાયમ. બા તને ઈશ્વર પાતા હતા ને એટલે તું બચી ગઈ. બા તને ઈશ્વર પાતા હતા ને ડૉક્ટર, લે હું એને કહી આવું કે તમે ઈશ્વર પાયું ને સારું થયું, મારી બા બચી ગઈ. કે એ કે શું બેટા ઈશ્વર પાતા હતા? તો કે અહીંયા ઓલી દુકાન છે ને એ દાદાએ મને ગ્લાસ ભરીને ઈશ્વર ભરી દીધા હતા કે આ તારી બાને પાઈ દેજો એટલે મટી જાય. એ કે કયા દાદા? હાલ. રિક્ષામાં ગયા ને ત્યાં ઊભી રાખી. એ કાકા બેઠા હતા 4 પગથિયા ઉપર. આ બેન ઉતરવા ગયા, ન ઉતરી ગયા. કાકા દોડતા આવ્યા, માથે હાથ મૂક્યો. મારી બેન અમારી સ્થિતિ તારા જેવી હતી ને ત્યારે પૈસા વિના જ મરી ગઈ, તો તું મારી બેન એ લોહીની હતી, તું લાગણી જ છે. તારા છોકરો ઈશ્વર લેવા આવ્યો હતો, એટલે ઈશ્વરે જ મને કહ્યું કે અત્યારે તક છે, સમય છે. 1000 રૂપિયાનો લોકો દાન કરીને બહાર તકતી લગાવે છે, પોતાની વાહ કરે છે. એને દાન દેવામાં રસ નથી, પોતાનું નામ થાય એવા રસ છે. એ દાન કરો કે ન કરો એનો કોઈ મતલબ નથી. તો મને તારા દીકરાએ શીખવાડ્યું કે આ ઈશ્વર, અને મેં ત્યાં પૈસા ભર્યા. તો મારી માં જણી બેન, પણ માનો પ્રેમ, દીકરાની મા તરફની મમતા. સવારનો તારો દીકરો દુકાને દુકાને ફરતો તો મેડિકલ સ્ટોરે, આ 1 રૂપિયાનું મને ઈશ્વર આપણ મારી માં બચી જાય. ડૉક્ટરને એને કહેતા સાંભળ્યા હતા ઓલા પાડોશીને કે હવે આમાં કાંઈ વાતમાં વાલ નથી સિવાય ઈશ્વર બચાવે. તો એ એવું સમજતો હતો કે ડૉક્ટરને આ દવા મળી જાય ને તો મારી માં બચી જાય, તો બધાને ઈશ્વરની દવા જ લાગુ પડે, બીજા કોઈની નથી પડતી. ત્યારે આ બેને કીધું, મોટા ભાઈ
હું 3-4 ઘરની રસોઈ કરું છું. તમે ને બા એકલા રહીએ, દીકરો અમેરિકા છે. આ સ્ટોરે એટલે બેસું છું કે ટાઈમ પાસ થાય ને ઘરે ઠાકોરજી બિરાજે છે. તો કે હું તમારી રસોઈ કરીશ, તમે જીવશો ત્યાં સુધી તમારું ઋણ તો નહીં ચૂકવી શકું. એ કે શરત મંજૂર છે, પણ તું ને ભાણ્યો 2 રૂમ છે એક્સ્ટ્રા, રહેવાનું ત્યાં, ખાવા પીવાનું ત્યાં, અને ક્યાંય કામ કરવા નહીં જવાનું. ત્યારે પેલાને એમ થયું કે એક ઈશ્વર નામ ઉપર આજે મારી નૈયા તરી ગઈ, તો જેના ઘરે જેના માથે ઠાકોરજી બિરાજે છે, સર્વસ્વ બિરાજે છે, એને ચિંતા કરવાની જરૂર છે ખરી? પણ આ ક્યારે શક્ય બને? તમારા ઘરે તમારા માથે પુષ્ટ કરાવેલા પ્રભુ તમારા તન મન ધનથી સેવાતા હોય તો બધી જવાબદારી એની. તમારે ખાલી પ્રભુના તત્સુખનો જ વિચાર કરવાનો, બાકી બધું એના ઉપર છોડી દો. ચિંતા કાપીને કાર્યા નિવેદિતાત્મકદાપિતિ ભગવાન આપી પુષ્ટિસ્તો ન કરીષ્યતિ લૌકિકમ જગતિ. બસ આ બધું બોલવું બહુ ગમે, સત્સંગ કરવો બહુ ગમે, પણ જ્યારે કાંઈ એવું થાય ને ત્યારે હું હોઉં, તમે હો કે આપણે હોય, હલી જ જઈએ છીએ, આગા પાછા થઈ જાય છે. ત્યારે ઠાકોરજી કહે છે કે તે તારી ડોર મારા હાથમાં સોંપી, મને તારો સારથી બનાવ્યો, પછી હું એવો સ્વાર્થી છું કે તને હું છોડી દઈશ મજધારમાં? હવે તું ચિંતા કરમાં, તારી દોર મારા હાથમાં છે, પછી આખી દુનિયાને હું મારી દોરીથી નચાવું. એ મારા વાલા વૈષ્ણવ વલ્લભ મને ઓલા પાલનામાં આટલો નાનું સ્વરૂપ ધારણ કરાવી પધરાવે, મારી ડોર તારા હાથમાં. પ્રિય નવનીત પાલ અને ઝૂલે, શ્રી વિઠ્ઠલ નાથ ઝુલાવે હું. આ બધું ખરેખર સાંભળીએ કે વાંચીએ, ભલે આપણે હજી એટલા દ્રઢ નથી, પણ જે 25-26 વર્ષ પહેલા ઠાકોરજી ઘરમાં નહોતા પધાર્યા અને હલી જતા હતા, એટલા અત્યારે નથી હલતા. નો ડાઉટ હજી આપણે એટલા દ્રઢ નથી થયા, પણ હવે વિશ્વાસ વધતો જાય છે, દ્રઢતા વધતી જાય છે. તો આ બધી અદ્ભુત લીલાઓ મારા વાલાને, ખીચડો ધરવાનો, તલની સામગ્રી, ગેંદના કીર્તન, પતંગ ઉડાડવાના. આજે એક વૈષ્ણવે સરસ ધોળ ગાયું, ભલે એમનું બનાવેલું હતું, પણ અંદર ભાવ સરસ પહેર્યો હતો. મને તો બહુ યાદ નથી, પણ 1-2-3 લીટી યાદ છે. યમુના કિનારે કાનજી પતંગ ઉડાડે, પતંગ ઉડાડે કાના, સોનીડો તેડાવે, સોનીડો તેડાવે કાનજી, હાર ગડાવે, હાર ગડાવે કાન, રાધાજીને મોકલાવે, પેરો રાધાજી રાણી, મોકલે તમારા સ્વામી યમુના કિનારે. પછી કેમ કે ઓલો માળીડો તેડાવે, વેણી ગુથાવે, પછી શું આવ્યું હતું, હા, કાપડીઓ તેડાવે, ચૂંદડી કરાવે. બહુ સરસ ગાયું હતું. ભલે મને ખબર હતું આ જોડકણું જ, પણ જોડકણામાં એણે ભાવ સરસ પહેર્યો હતો. તો અત્યારે તો આ ગેંદના કીર્તન, વાલીને તું ને મેરી ગેંદ ચુરાઈ, ગુઢ ભાવ છે, અહીંયા વ્યક્ત ન કરાય, પણ આ પ્રાચીન વૈષ્ણવો જે આપણને સમજાવ્યું હોય આ કીર્તનો, એના ભાવ
આજે જ ખંડિતાનું કીર્તન ગાતી હતી તો બહુ યાદ નથી, પણ એમાં કહે છે કે પ્રભુ તમે મને કીધું તું હું આવીશ, આવ્યા સવારે, આખી રાત તમે તમારી ત્રિયા સાથે જાગ્યા, બીજી સાથે, તો આંખ અમારી લાલ થઈ ગઈ. કારણ વિરહ અમે કર્યો, તમે નથી કર્યો, તમે ત્યાં સહયોગમાં હતા. પ્રભુ ત્યાં તમે એની સાથે કેલી કરી તો નખના નિશાન અમારા ઉપર વાગ્યા. ત્યાં તમે અમૃત રસ પાયો અને પીધો, પણ તરસ્યા અમે રહ્યા, અમારા ઉપર ખાલી ગુમરાયા. વાદળ ગુમરાય ને ત્યારે આપણને એવું થાય હવે તો પડવાનો જ છે, હવે આને કોઈ નહીં. એ કે ગુમરાયા અમારા ઉપર, વર્ષા ત્યાં. આખું કીર્તન બહુ સરસ હતું. એટલે અષ્ટસખાઓના કીર્તન હોય 4 લીટીના છે, પણ એની અંદર ભરપૂર રસ ભર્યો હોય. એમાં અત્યારે શીતકાલના કીર્તન, હિલગના, ખંડિતાના, હિયમે લાગી લગન, એક એક કીર્તનનો ભાવ જો અહીં કહેવા બેસીએ તો આખી જિંદગી નીકળી જાય. એટલા સુંદર કીર્તનો. ભલે આપણને રાગ, આપણા પુષ્ટિ માર્ગમાં રાગને કોઈ મહત્વ નથી, ભાવને મહત્વ છે. ઓલા રૂપા પોર્યો રાતના પોઢાડવાને બદલે જગાવવાનું યાદ રહેતું હતું, જાગીએ બોર ભયો. ઠાકોરજીનું કીર્તન જાગવાનું માનતા જ નહોતા, લોરી સમજતા હતા. તો આપણે બધા કદાચ રાગમાં 19-20 હોય તો ચાલે, પણ એની અંદરના ભાવમાં 19-20 હોય ઠાકોરજી ના ચલાવે. બોલો વલ્લભાધીશ કી જય. વલ્લભ સાખી હરિરાય મહાપ્રભુજી કી જય. जागत सोवत स्वप्न में भोर घोष निशान श्री वल्लभ व्रज ईश के चरण धरो ही माज श्री वल्लभ चरण धरो ही माज. જાગતા બોલતા ચાલતા રમતા ખાતા પીતા સ્વપ્નમાં બસ વલ્લભ વલ્લભ વલ્લભ. આ વ્રજનો ઈશ છે. કાંઈ નથી આવડતું, કાંઈ વાંધો નહીં, એના ચરણ તમારા હૃદયમાં ધરી લ્યો. એક વૈષ્ણવ રાતના સુવે ને એટલે કાયમ દ્રઢઈને ચરણનો કરો કરીને સુવે. પરમ દિવસે એક વૈષ્ણવ લીલામાં પહોંચી ગયા, સૌરાષ્ટ્રના ગામડામાં, સાચી બની ગયેલી. આ વલ્લભનું આવ્યું એટલે મને યાદ આવ્યું. હવે એને દવાખાને લઈ ગયા એટલે એણે એના દીકરાને કીધું, ભાઈ મારા હોયા નથી ખાવા, મારા બધું એઠું મોઢું નથી કરવું, જિંદગી આખી નથી કર્યું, મને ખબર છે. હવે વલ્લભ મને લેવા આવવાના છે ને મારા વલ્લભને હું અહીંયા હોઉં તો શ્રમ પડે, તો મને ઘરે લઈ જા. હવે દીકરો એક ને એક કે પપ્પા મમ્મી, તારી મમ્મી કે ફાઇનલ. આખી જિંદગી એણે મેં કીધું એમ જ કર્યું છે. હવે છેલ્લું મારે એ કેમ કરવાનું છે, લઈ લે ઘરે. ડૉક્ટરને કીધું સાહેબ એ કે આમે હું તમને કહેવાનો જ હતો કે હવે આ છેલ્લી ઉંમરનો તકાજો છે, લઈ આવ્યા ઘરે. અઠવાડિયું રહ્યા, ઠાકોરજીનો પ્રસાદ, કીર્તન, સત્સંગ, વૈષ્ણવ આવે જાય, કોઈ બીજી દુઃખની વાત નહીં, કોઈ એ વાત નહીં કે હવે મારે બધું છોડીને જવું પડશે. ભગવત સ્મરણ ને ભગવાનની ઠાકોરજીની જ લીલાની વાતો. રાતના સુવે એટલે બધાને દેખાવ એવો કરે કે હું સૂઈ ગઈ છું, એટલે એને વરે સૂઈ જાય, દીકરાઓ સૂઈ જાય, દીકરી આવી એ સૂઈ જાય. અને દ્રઢઈના ચરણના કહેતા કહેતા ચંદ્ર સરોવર પર જે દ્રઢઈના ચરણન કર્યો સુરદાસજીનો ચોતરો છે, એ ચોતરો લાવે નજીક મનમાં. ગુસાઈજી પધારે, ઊભું નથી થવાતું, ગુસાઈજી ચરણ ધરે
એ ચરણ સ્પર્શ કરે. વલ્લભ નખ ચંદ્ર બિના સબ જુગ માં જ અંધેરો, સુર કા કહે વિવિધ આંધરો બિના મોલકો. લીલામ પહોંચી ગયા. તો આ વૈષ્ણવ રોજ એ ભાવના કરીને કે વલ્લભ હું આપને શ્રમ નહીં આપું, મને ખબર જ મારી લાયકાત નથી, પણ છેલ્લે હું લીલામાં જાઉં ત્યારે આ દ્રશ્ય મારી બસ નજર સમક્ષ આવે એટલે માનસીમાં હું આપના ચરણારવિંદને પ્રાપ્ત કરું. ચરણ ધરો મમ શીશ, મમ ચરણ ધરો હે માં જ ભૈયામાં. હવે તમે પરાકાષ્ઠા જો, એ જીવ કેટલો ઊંચો, એને વલ્લભમાં કેટલો વિશ્વાસ. વલ્લભ સિવાય એને કોઈ દી કાંઈ વિચાર્યું જ નહોતું. તો એના ગુરુદેવ આ ગામડામાં રહેતા હતા ને એના ગુરુદેવ એનાથી ને 105-7 કિલોમીટર કે 75-80 કિલોમીટર શહેરમાં બિરાજે. ઓચિંતાનો દીકરા ઉપર ફોન આવ્યો, ભાઈબંધ ઠાકોરજીને પહોંચીને 12:30 નીકળું છું. જે ફોન મૂકી દે, હું નીકળું છું. હવે 1-1.5 કલાક પહોંચતા થાય એટલે આ લોકોએ બધી તૈયારી કરી. આ તે બધું મમ્મી આપણે ગુરુદેવ પધારે. એટલે મમ્મીએ શું કીધું ખબર, દીકરા અહીંયા વહુને બોલાવી અહીંયા જો આજે મારે જવાનું છે. મને હું જઈશ ને લીલામાં પછી તમે તિજોરી નહીં અડાય, સૂતક પડી જશે. મારી ચૂંદડી, મારું ઘરચોળું, મારી સેંથી ભરવાની, મને પીર તાણજો, મોટો ચાંદલો કરજો, અને વલ્લભે મને જે ઉપરનો ઓઢાડે ને એ ઓઢાડી દેજો. યમના જળાએ પધરાવી દો, તુલસીજી મૂકી દો. એટલે છોકરાની આંખમાં એ કે જો ભાઈ આખી જિંદગી તે મને જે પ્રેમ કર્યો છે ને એમાં હું ક્યારેય રોઈ નથી, તે એટલો પ્રેમ કર્યો છે. તો જાતા જાતા તું રોઈશી મને નહીં ગમે, તું મને શાંતિથી વિદાય આપ. દીકરાએ મન કાઠું કર્યું. ગુરુદેવ પધાર્યા એટલે જે ઓચિંતાના એ કે થોડું કામ હતું, ભેટ ન લીધી, કાંઈ ન લીધું. એટલે કોચવાવું માંડ્યા. કાઠિયાવાડીમાં કોચવાવું એટલે આંખમાંથી અશ્રુની ધારા. બા કેમ રોવો છો, કેમ કોચવાવ છો? કે દર વખતે આ પધારો તો ચરણ સ્પર્શ થતા હતા, ઊભું થવાનું ત્રેવડે નથી, હવે ચરણ સ્પર્શ કરું કેમ? એ કે અત્યાર સુધી તમે ઊભા થઈને કરતા હતા, આજે હું ઊભા થઈને તમને આપું. ચરણ એમના પલંગમાં ઊભા થઈને 2 ચરણ ખુરશી ઉપર બેસીને ધર્યા. બા ચરણ સ્પર્શ કરી લો. ચરણ સ્પર્શ કર્યા. બાબા આ ભેટ તો તમારે ખવાસને કે લઈ લીધી, ગાયને દઈ દેજે. વલ્લભ કુળનો પ્રતાપ જુઓ તમે. એ નીકળ્યા હજી ગામની બહાર, બા લીલામ પહોંચી ગયા. હવે આપણા તો અંગત ફોન આવ્યો દીકરાનો. એ કે મને માસી હું જરાય રોતો નથી, હું બહુ મારી માં બધો આનંદ કરીને ગઈ, અને છેલ્લે વલ્લભનું જે રટણ કરતી હતી તો વલ્લભના ચરણારવિંદ પધરાવ્યા, અને વલ્લભ હજી ડેલીની બહાર પહોંચ્યા હશે ત્યાં મારી માં લીલામ પહોંચી ગઈ. વલ્લભ વ્રજ ઈ શકે ચરણ ધરો મમ શીશ. આ હજી પરમદીનો, કાલે જ પરમદી ફોન આવ્યો ને, ગામનું નામ ન લેવાય અને ઓલું નામનું, પણ આજની તારીખમાં પણ આવું સિવાય તમારો દ્રઢ વિશ્વાસ. તમે ઠાકોરજી સાથે છલ કરો તો એ તો છલ્યો છે, એને તો બધું આવડે છે, પણ તમે અંતરથી પ્રેમ કરો તો અંતર્યામી તમને નહીં છોડે, નહીં છોડે, નહીં છોડે. બોલો હરિરાય મહાપ્રભુજી કી જય. વાંગ હરિરાય મહાપ્રભુજી કી જય. હરિરાય વાંગ મુક્તાવલી. બીજો સ્કંઠ સ્વમાર્ગીય કર્તવ્ય નિરૂપણમ. અથ શ્રી વલ્ભાચાર્ય કૃપયા વિનિરૂપયતે તન્માર્ગનિષ્ઠ કર્તવ્યમ સ્વસંતોષાય સર્વથા. ગુજરાતી. હવે શ્રીમદ વલ્ભાચાર્ય ચરણની કૃપાએ કરી એમના નિજ જનોને આનંદ થાય એટલા ખાતર જ
વલ્ભાચાર્ય ચરણના માર્ગમાં જેને નિષ્ઠા છે તેવા જીવોનું કર્તવ્ય સર્વ રીતે નિરૂપવામાં આવે છે. જુઓ, આપણે હમણાં જ આ ઓલા બેનની માની વાત કરી, બરાબર? જેને એનામાં નિષ્ઠા છે, વલ્લભમાં દ્રઢ વિશ્વાસ છે, તે જીવોનું કર્તવ્ય સર્વ રીતે નિરૂપવામાં આવે છે. આ મેં તો કઈ આમાં જોઈને કીધું નથી. આ અનુસંધાન હરિરાયજી આપી દીધું કે મારા વાલા વૈષ્ણવ શ્રી વલ્ભાચાર્ય ચરણની કૃપાએ કરી એમના નિજજનોને આનંદ થાય. એમના નિજજનો ગયા પરમ દિવસે આનંદ થાય એટલા ખાતર જ, બીજો કોઈ રસ વલ્લભને નથી, એટલા ખાતર જ શ્રી વલ્ભાચાર્ય ચરણના માર્ગમાં જે નિષ્ઠા છે તેવા જીવનો, બધાયનો નહીં હો. મારી જેવા વંચક હોય, સરસ આમ બોલતા હોય ને બહાર જુઓ તો વાર્તા બોલવાનું જુદું ને વર્તન જુદું. વલ્લભ તો ઓળખે ને. આજે બહારના બધા વાહ વાહ કરે મને, પણ મારો વલ્લભ તો કે ને હા ઈલાબેન કયું નાટક કરો મને ખબર છે. પણ વલ્લભ ક્યારે કૃપા કરે છે કે આપણે વલ્લભને રોજ વિનંતી કરીએ, વલ્લભ તું જ એમ બોલાવીશ એમ બોલીશ, તું કેવડાવીશ એ કહીશ. અને એટલે આની અંદર ભાવ ભર્યો છે. હું બોલતી હોઉં ને તો હું કરું એ જ અજ્ઞાન હતા, સકટનો ભાર જેમ શ્વાન તાણે. ઓલા ગાડા નીચે કૂતરું જાતું હોય કે હું જ ભાર વહન કરું છું, એ વેવલા તને છાંયો આવે છે નીચે આલસો, તું કોઈ ભાર વહન નથી. તો વલ્લભની કૃપાનો છાંયડો છે ને તો જીવનનો ભાર એ લઈ લે છે. બેન તું કાંઈ નથી કરતી, करते हो तुम कन्हैया मेरा नाम और सब आपकी कृपा से मेरा काम. हरिराय महाप्रभु जी की. श्री वल्लभाती સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, આને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. કાલે આપણે અભ્યાસજીની અત્યારે મનોવ્યથા ચાલે છે. જ્યારે જ્યારે કોઈ ભક્તના મનમાં વ્યગ્રતા થાય ત્યારે ત્યારે નારદજી ત્યાં પહોંચી જાય છે. આ બધાનું સર્વસામાન્ય છે. તમે જો, આપણે ભલે સામાન્ય જીવ છે, આપણે હજી એટલું સેવા સ્મરણ સત્સંગ કરતા નથી, આપણે હજી લૌકિક જીવ છે, પણ ઘણીવાર આપણે એવા વ્યગ્ર થઈ જઈએ, એવા મૂંઝાઈ જઈએ. ભલે નારદજી નો આવે પણ કોઈક દ્વારા એવી લીલા થાય કે આપણે એમ થાય ગોગો આમાંથી બહાર નીકળી ગયા, આમાંથી પાર પડી ગયા. ઓલા વૈષ્ણવ 10 વર્ષ પહેલા કંપનીમાં 50 લાખ હરવાયા હતા. હવે મકાન લઈ લીધું, 1.5 કરોડનું બાનોય આપી દીધું. હવે લૌકિક વ્યથા એટલી કોઈ કહેવાય દે હેવાય નહીં. હવે ઓલા બાનું દીધું એ માર જેવો અડ હતો, એ કે હવે 21 લાખ બાનું પાછું ન આપું. ઓલા બેન કે વલ્લભ ચાહે સો હી કરે. હવે પીએમઓમાં કમ્પ્લેન કરી, ચોથે દિવસે વ્યાજ સહિત પૈસા આવી ગયા. આ એમની શ્રદ્ધા, આ એમનો દ્રઢ વિશ્વાસ. તો જ્યારે જ્યારે આપણે ભરાઈએ ને લૌકિક અલૌકિક, ત્યારે આ કૃપા કર્યા વિના રહેતો નથી. ઓલા વૈષ્ણવ દીકરાને કર્યું હતું, હવે જ્યાં નક્કી કર્યું, ભલે હગાઈ નહોતી કરી, એ કે તારી માં આખો દી દેવલા લઈને બેઠી રહી મને ગમતો જ નથી. આપણે પાસપોર્ટ કઢાવી લઈએ કોર્ટમાં લગ્ન કરીને, આપણે અમેરિકા વયા જઈએ. ઓલા દીકરાને મા બાપનું બહુ હતું, સમજી ગયો કે આ તલમાં તેલ નથી, પણ આવા કારણ માટે કાંઈ થોડું છૂટું કરી દેવાય. પછી એ દીકરીને જ્યાં લવ હતો એનો ફોન આવ્યો ને પકડાઈ ગયો. હજી નક્કી જ કર્યું હતું, છોડી દીધું. અત્યારે એના ઘરે 8 યામના સેવા કરતી દીકરી આવી છે, જેને વિઠ્ઠલ નાથ વિચારે રે એને 4 પદાર્થ. નારદજી કોઈ પણ રૂપમાં આવી જાય, એમાં કોઈ શંકાને સ્થાન નથી.
દરેકના મનનું સમાધાન અને શાંતિ કરાવવાનું નારદજીનું કર્તવ્ય છે. નારદજી પછી ઓલા નારાયણ નારાયણ કરતા આવે એવું ન હોય. કોઈ પણ રૂપે કોઈ પણ સ્વરૂપે પ્રભુ મોકલે છે. અધિકાર છે. આ અધિકારને કારણે ખિન્ન થયેલા મનવાળા વ્યાસ મુનિ પાસે પહેલા નારદ મુનિ આવ્યા છે. તે વાત તસ્ય એવમથી શરૂ થતા આ શ્લોકમાં કહી છે. તસ્ય એવમ એટલે જ્યારે એમનું મન ખિલમ ન્યૂનતા પામેલું વ્યગ્ર હતું. કોનું? વ્યાસજીનું. જો વ્યગ્ર હતું ત્યારે નારદજી તેમના આશ્રમમાં આવ્યા. વેદો અને મહાભારતની રચનાથી એમના મનને શાંતિ ન થઈ હતી. તેમનું મન અતિ વ્યગ્ર હતું, કારણ કે એમને ખબર પડી હતી કે ભગવાનના ગુણગાન સ્વતંત્ર રીતે ગાવા જોઈએ. હમણાં એક બેન ધોળ ગાયું, મારા પંજામાં 5 આંગળી, અને પછી જે બધા ભગવાનનું નામ લેવા માંડ્યા. મેં તો ઉભા રહ્યો. એ કે બેન એમાં બેન હું તો કૃષ્ણના જ મોટા કહું છું, પણ મેં તો બીજાની આંગળી કરો છો હું કામ? બ્રહ્મ સંબંધ લીધો જ? મને કે હા જો 2 કોણથી. મેં તો તમે આ બીજા ભગવાનના પેલી ગણપતિની બીજી હનુમાન, મેં શું કામ આવું ગવાય જ નહીં. એ કે સમજણ પાડો જ ખબર પડે ને. મેં તો આ પાડી દીધી ને હવે આવું. તો કૃષ્ણને સ્વતંત્ર જ રખાય. પુષ્ઠાઈ ઠાકોરજી આવે, ઘણા ફોન આવે, એટલે બેન અમારા ઠાકોર અમારા મંદિરમાં અમારા કુળદેવી તો હોય ને. મેં કીધું આ ઉભા રહ્યો 1 મિનિટ. લગ્ન થાય તો તમારા વરની ભેગા ત્યાં સુધી નાનો ભાઈ કે બેન કે હોતા હોય, પછી લગ્ન થાય એટલે રૂમમાં કોઈ હોય ને. મને હે એવું હું બોલો છું? મેં તો બધું મારા વાલા આની યાર આપણા લગ્ન થઈ ગયા અલૌકિક, હવે એના સિવાય કોઈ ન હોય. પછી ફોન આવે, તમારી વાત સાચી હો, ઠાકોરજી એકલા પ્રસન્નતાથી ઓઢે છે, બિરાજે છે સિંહાસન પર. ઈલાબેન બહુ આનંદ આવે છે. પણ હવે આ બધાને શું કરવાનું? મેં એ બધાને જવા દો. વલ્લભે ગંગાજીને પધરાવી દીધા હતા. સાસરેથી પંચદત્ત આવ્યા ને ગણપતિ ને બધા એને પધરાવ્યા. વિનંતી કરી અમારા ઘર પ્રસંગ હશે ને ત્યાં મારા વાલા અમને આપને તેડશો એટલે તમે કહી દો. એ કે પછી કાંઈ મેં રોડ દો મારા ઉપર. આનંદથી સેવા કરે છે. એ કે એવો ડર વયો ગયો. હવે તો નિવેદ ને બધી ચિંતા ગઈ. મેં તો આસો રે એક્સરે મને કે વલ્ભા દીસકો. એમને કોઈ શાસ્ત્રના ભાગરૂપે ન ગવાય, પણ હવે જો ભગવાનના ગુણગાન ગાતા સ્વતંત્ર શાસ્ત્રની રચના કરે તો પહેલા તેમણે રચેલા મહાભારત શાસ્ત્રની પુનરોક્તિ થાય અથવા વિરોધાભાસ થાય. એ બંને અયોગ્ય છે એમ તેમના મનમાં લાગ્યા કરતું હતું, અને એના કારણે તેઓ કિદત વ્યગ્ર દુઃખી રહેતા હતા. નારદજી આવીને તેમના મનને શાંત કરશે અને નવું શાસ્ત્ર રચવામાં કોઈ વાંધો નથી એવો ઉપદેશ આપશે. તેમના મનને શાંતિ મળશે. કૃષ્ણ પદનો સંબંધ આશ્રમમ પદ સાથે લઈએ તો વ્યાસ મુનિના શ્યામ વર્ણના કારણે તેમને કૃષ્ણ કહ્યા છે. નારદજીએ કોને કૃષ્ણ કહ્યા? વ્યાસજીને. કેમ? શ્યામ વર્ણ હતો. કાલે નાનો પ્રસંગ છે શ્યામ વર્ણ. શ્યામ રંગ સમીપે ન જાવું રે દયારામભાઈ સખી મારે શ્યામ. કાલે એનું વિવરણ કરીશું 2 મિનિટ, બહુ સુંદર છે. આપણે જાણે બધું લખાવીને આવ્યા ને અમર પટો આ કહેશું. વલ્લભ કે મારા દીકરા તારે તું રાખ ત્યાં સુધી તો રહેવાના જ છીએ, અને ત્યાં સુધી તું આ કરાવજે મારા વાલા. અને ભાગવતના નાયક કૃષ્ણની જેમ ઉત્તમ છે તેમ વ્યાસ મુનિ પણ ઉત્તમ વક્તા છે એવો ભાવ છે. આ જ કૃષ્ણસ્ય પદનો નારદ સાથે સંબંધ લઈએ તો કૃષ્ણસ્ય નારદ, કૃષ્ણના પરમ ભક્ત નારદ એવો અર્થ થાય. પ્રાગોદાહતમ એટલે પેલા કહ્યું હતું તે સરસ્વતી નદીના કિનારે જ્યારે વ્યાસ મુનિ બેઠા હતા ત્યાં નારદ મુનિનું આગમન થયું. બોલો વલ્લભ. હમણાં એટલી લૌકિક લીલાઓ હોય છે મારા વાલા કે આમ
કલાક સુધી એવું બોલાવે છે, પણ અમે વચ્ચે બ્રેક તને આપી દઈએ. શું કરીએ? શ્યામ રાખે તેમ રહીએ ઓધવજી, શ્યામ રાખે તેમ. મારા શ્યામને કાંઈ નવ કહીએ ઓધવજી, શ્યામ રાખે તેમ રહીએ. યમુનાજી માટે અહીંયા તો બધા તૈયાર છે જ કે તમે જેમ કહો તેમ, પણ અમેરિકા ને ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ ને બધે જ ફોન આવે. ઈલાંટી કઈ થયું? કઈ પરિણામ આવ્યું? મેં બેટા આપણે પરીક્ષા જ ક્યાં આપી છે? હજી બધા આપણે પરીક્ષાની તૈયારી કરીએ છીએ. જુદી જુદી સ્કૂલના પેપર જોતા હોઈએ, એસએસસી હોય એટલે કે અહીંયા આવું નીકળવું, અહીંયા આવું નીકળવું, અહીંયા. તો આપણે બધા જુદી જુદી સંભાવનાનો વિચાર કરીએ છીએ કે શું કરીએ તો મોદીજીને યોગીજી પાસે ડાયરેક્ટ પહોંચાય ને મોદીજી તો આપણું ગુજરાતી બરાબર સમજે. જો માતૃભાષામાં કંઈ કહેવાનું હોય ને તો તમે હાર્દ સુધી પહોંચી શકો. તમારું ઇંગ્લિશ ગમે એવું ફાંકડું હોય ને તો તમે સામા માણસને એ ઇંગ્લિશ મેન હોય, પણ તમને ગુજરાતીમાં જે નાભીમાંથી ના આવે ને ભાવ એ ઇંગ્લિશમાં ન આવે. તો બસ વલ્લભને એ જ વિનંતી, જે પર શ્રી વલ્લભ કૃપા કરે, જા પર શ્રી યમને કૃપા કરે, સોહી શ્રી વલ્લભ કુલ શરણ આવે. તો આપણે બધા વલ્લભ કુળના શરણે છીએ. યમુનાજી કૃપા કરે અને જલ્દીથી જલ્દી એઝ અર્લી એઝ પોસિબલ મોદીજીને યોગીજીને આપણી વિનંતી પહોંચે અને આપણા યમુનાજી જે 25 વર્ષ પહેલા ત્રિવિધ વાયુ સંચરે, ત્રિવિધ સુગંધ સરે, લલિત વ્રજ દેશ ગિરિરાજ રાજે, એવા આપણા યમુનાજી પાછા અંદર કમળના ફૂલ, અંદર મગરમચ્છ, અંદર માછલાઓ, અંદર સુગંધ પ્રભુના શ્રીઅંગની, એ પાછું અમને મળી જાય તો અમે લીલામાં જતા પહેલા અમારા યમુનાજીનું પાન, શ્રી યમુનાજીના પાન કરને તો પ્રાણી રે, એ છે અધમ ઉદાહરણ જાણી, શ્રી યમુનાજીના પાન કરને તો પ્રાણ. બહુ સરસ છે, મને બહુ ગમે છે. તો બસ વલ્લભને એ જ વિનંતી, જલ્દી અમારા યમુનાજી મૂળ સ્વરૂપમાં પાછા પધારે. બોલો વલ્લભ શ્રીમદ ભાગવત. हमारे गुरुदेव ने दंडवत प्रणाम। चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। बिच्छू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। रुद्र कुंड पे छत्रबुद्ध दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। व्रज विलास व्रजनी गोपिकाओने मारा दंडवत प्रणाम। हे वल्लभ, સવારથી અત્યાર સુધી સેવા, સ્મરણ, સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢ ચરણ કેરો ભરોસો, દ્રઢ ચરણ કેરો, શ્રી વલ્લભનક ચંદ્ર છટાવીન, સબ યુગ માયા અંધેરો ભરોસો, દ્રઢ ચરણ કેરો, साधन और नहीं कली में
જાસો હોય નિવેરું સુરતા કહે દ્વિવિધ આંધરો વિના મોલ કો ચેરો ભરોસો દ્રઢઈના ચરણ દ્રઢઈના ચરણ દ્રઢઈના ચરણ કેરો. શ્રી વલ્લભાધીશ. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલ હોય મારી. બોલો વલ્લભાધીશ. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ.